નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આજ રોજ નર્મદા જિલ્લાના કમલામુખી મહિલા સંમેલન 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે અહીંયા ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થઈ અને આ જિલ્લાના પ્રભારી અર્જુનભાઈ પણ ઉપસ્થિત થયા. અમારા જિલ્લાના પ્રમુખ નીલભાઈ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શીતલબેન, ભારતીબેન, બધાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા. આજનો જે વિષય હતો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બહેનો માટે કલ્યાણકારી યોજનાઓ, ગુજરાત સરકારની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને બહેનો જાગૃત થાય, બહેનો આગળ આવે, બહેનો આત્મનિર્ભર બને એના માટેના વિષયો હતા. અને સાથે સાથે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આવનાર દિવસોમાં પણ જે ચૂંટણી આવે છે તો મહિલાઓ આગળ આવે અને જે ચૂંટણી પછી જે સરકારો બનવાની છે અમારી, એ ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાય એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. અને જે બહેનો સારું કામ કર્યું છે એને પણ અમે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. એવો આજનો ખૂબ સુંદર કાર્યક્રમ જે મહિલા દિવસ તરીકે અહીંયા ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો હાજર રહી.